નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 6 સુંદરીની શોધનો સ્વાધ્યાય સોલ્વ કરવાના છે. અને એની પહેલાં એક મહત્ત્વની સૂચના કે આપણે તમારા ધોરણના ગુજરાતી વિષયની સાથે સાથે અન્ય વિષયના પણ સ્વાધ્યાયના સોલ્યુશન્સ કરીએ છીએ અને આ જ રીતના એના વિડીયોનું અપલોડ યુટ્યુબની અંદર આપણી ચેનલમાં કરીએ છીએ. તો તમે કોઈપણ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની જો PDF મેળવવા માંગતા હોય, જે બિલકુલ ફ્રી છે, જેનો કોઈ હિડન કોસ્ટ નથી, તમે આપણી જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને સાથે સાથે તમારા લેટેસ્ટ અપડેટ માટે એક્ઝામ રિલેટેડ મારી સાથે જોડાવા માગતા હોય વોટ્સએપ ગ્રુપની અંદર, તો એની લિંક પણ ત્યાં આપેલી છે, તો ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ચાલો, તો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ. સુંદરીની શોધ, જેમાં પ્રશ્ન નંબર 1 છે, મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ શું કરવા માંગતા હતા? તો મંડળીને વધુ આવક કરી આપવા માટે બાપુલાલ છે એ જયશંકરની ભૂમિકા કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ પર મૂકવા માંગતા હતા. બીજો પ્રશ્ન છે, વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? તો વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળાની ભૂમિકા ભજવી હતી. ત્રીજો પ્રશ્ન છે, મિલોએ કઈ પંક્તિ જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? કોઈ લ્યો દિલરંગી, કોઈ દૂધ લ્યો દિલરંગી, એ ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો હતો. ચોથો પ્રશ્ન છે, જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો બાપુલાલ નાયક એના અભિનય ગુરુ હતા. આગળ વધીએ પ્રશ્ન નંબર 5 તરફ. બાપુલાલના આખી રાતનો ઉજાગરો શાથી થયો હતો? જવાબ આવશે, બાપુલાલને સરસ્વતીચંદ્ર નવલકથાનો ચોથો ભાગ વાંચવામાં એટલો રસ પડ્યો કે એ પૂરી કરવામાં આખી રાતનો ઉજાગરો થયો. છઠ્ઠો પ્રશ્ન છે, સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું? તો જયશંકરે શેક્સપિયરની ડેસ્ડીમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો હતો. એના પછી વિસ્તૃત પ્રશ્નો છે, 2-3 વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 2, બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? તો એની જે કંઈ ચર્ચાઓ છે તે અહીંયા આપણે કરેલી છે. બરાબર. ચાલો આગળ વધીએ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ઇન બિટવીન અત્યારે પણ, અને PDF પણ ડાઉનલોડ કરી શકો છો. ચાલો, લઈ લીધો સ્ક્રીનશોટ. આગળ વધીએ. અહીંયા એક સાથે બંને પ્રશ્નોના સ્ક્રીનશોટ થઈ જશે. પ્રશ્ન ક્રમાંક 2 છે, કૃષ્ણાબહેને એમના પતિને નાટક જોયા પછી શું કહ્યું? બરાબર. ચાલો, આ એનો ઉત્તર છે. આગળ વધીએ. ચાલો, પ્રશ્ન ક્રમાંક 3, જયશંકર ભોજકે સરસ્વતીચંદ્ર કેટલી વાર વાંચી? તેમાંથી શું સમજવા લાગ્યું? આ એનો જવાબ છે, યાદ રાખજો, 7 વખત વાંચેલી છે. આગળ વધીએ. બાપુલાલના મનોજગત પર કયા કયા પાત્રોએ અસર કરી હતી? બરાબર. તો કુમુદ સુંદરી છે, કુસુમ છે, ગુણસુંદરી છે, અલક કિશોરી છે, સૌભાગ્ય દેવી છે, મેનારાણી છે, ચંદ્રવલી મૈયા છે, જેવા દરેક પાત્રએ અસર કરેલી છે. બરાબર. જેવા દરેક પાત્રોએ એના જીવન પર અસર કરી હતી. બરાબર. ચાલો આગળ વધીએ બેટા. ચાલો, તમે અહીંયાથી આ જે પ્રશ્નો છે, ત્રીજો અને ચોથો, એનો સ્ક્રીનશોટ એક સાથે લઈ શકો છો, જે માટે હું તમને અહીંયા ટાઈમ આપું છું. બરાબર. બંનેનો જ સ્ક્રીનશોટ તમે અહીંયાથી લઈ શકો છો. ચાલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5,
તરફ. જયશંકરની સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? તો સરસ્વતીચંદ્રના 4 ભાગ વાંચ્યા, બરાબર. ત્યાંથી આગળ તમને કહાની ખબર છે. અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રશ્ન નંબર 6 છે એનો સ્ક્રીનશોટ હવે લઈ શકો છો. જયશંકરની કુમુદ બનવાની જે ઈચ્છા છે એ સાથી અધૂરી રહી ગઈ હતી, બરાબર. ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 7 તરફ. જયશંકર પોતાના અભિનયની ગૂંચો સી રીતે ઉકેલતા હતા? તો આ એનો જવાબ છે. 8મો પ્રશ્ન છે, સુંદરીની ભૂમિકાને જયશંકર ક્યારે નહીં આપી શક્યા? આ એનો જવાબ છે. તમે બંને પ્રશ્નોના એક સાથે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ જઈએ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે. જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે, બરાબર. ચાલો જે કંઈક અહીંયા પૂર્ણ થાય છે. આગળ વધીએ. ચાલો સ્ત્રી વેશને યથાર્થ ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવો, જે અહીંયા લખેલું છે. ચાલો આગળ વધીએ મિત્રો પ્રશ્ન ક્રમાંક 3 તરફ. સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પડતો આત્મકથાખંડ છે. આ વિધાનની પાઠને આધારે તમારે ચર્ચા કરવાની છે. તો એની જે ચર્ચાઓ છે એ આપણે અહીંયા કરેલી છે, જે તમે જોઈ શકો છો અને આગળ ઉપર લખી શકો છો. ચાલો તો બસ હવે આપણું અહીંયા આત્મકથાખંડ જે પાઠ છે આ આપણો એ પાઠ નંબર 6 અહીંયા પૂર્ણ થાય છે. અને આવા જ સ્વાધ્યાયના સોલ્યુશન્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.